તો વાગી ગયા હતા સવારના 8:30 ને હું મસ્ત મજાની તૈયાર થઈને મારી ગાડી લઈને નીકળી ગઈ પૂણા ગામ, કેમ કે આજે આપણે જવાનું હતું કંકુ પગલામાં. ત્યાં જઈને પહેલાં મેં નાસ્તો કરી લીધો, કેમ કે ઘરેથી હું ખાઈને નહોતી ગઈ, ભૂખ લાગી હતી ને પહોંચી ગયા કંકુ પગલામાં. આ મારી નણંદ છે, એના કંકુ પગલા છે ને ત્યાં પહોંચીને એણે કંકુ પગલા કરી લીધા ને દર્શન કરી લીધા, અને કંઈક હાથમાં ડેન્ટિંગ પેન્ટિંગ કરીને એના હાથ પંજા પાડતા હતા. મેં કીધું આવું તો કેવી રસમ હશે, મારે તો આવું કંઈ કર્યું નહોતું. એના પંજા પાડી દીધા અને વચ્ચે કંઈક પટ્ટી હતી કાઢી, તો એને મેરેજની ડેટ આવી. તો આ તો બહુ સારું, ઘરે જઈને થાકી ગઈ તો સૂઈ ગઈ હતી અને પડી ગઈ સાંજ. તો સાંજે છે ને આપણે ગુવાર કટ કરતા હતા અને ગટુવારે મસ્ત મજાની રમતી હતી. જોઈ કેવું રમે છે, નખરા કરે છે, કેમ કે નખરાડું તો છે, બાપ દીકરી બે હરખા છે. અને સંજયભાઈનો ફોન આવ્યો કે ખાવાનું ન બનાવતી, આપણે છે ને આજે બેનભાઈને બહાર ખાવાનું છે. તો યોગી ચોક પહોંચી ગયા લોર્ડ પેટ્રિક્સમાં, કેમ કે ઘણા ટાઈમથી આપણે બર્ગર પીઝા ખાધા નહોતા. અને હરીને મેં કીધું તમે છે ને ખાઈ જ લેજો, આપણે ઘરે કાંઈ બનાવ્યું નથી. તો પીઝા, બર્ગર, મોજીતો ને ફ્રેન્ચ ફ્રાય મંગાવી લીધી હતી અને આમ મસ્ત મજાનું ખાઈ લીધું હતું. ને તમારે ફૂલ વ્લોગ જોવો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો.